સૌને જય ભીમ, નમો બુદ્ધાય, जय भारत, जय संविधान। कांशीराम साहब પણ કહ્યું હતું કે जिस समाज का राजा नहीं होता वह समाज कभी ताजा नहीं होता। तो અહીં થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા અહીં ઉપસ્થિત છે અને સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા ઉપાધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી એવા રાજુભાઈ એડવોકેટ પણ અહીં ઉપસ્થિત છે અને અશ્વિનભાઈ, પ્રવીણભાઈ, સૌ મહાનુભાવો રાજુભાઈ સાથે અહીં ઉપસ્થિત છે। તો આજની જે આનંદની ઘડી છે તો જે વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા ખૂબ જ નિડર, બહાદુર અને એક લડાકુ યોદ્ધા છે અને બાબા સાહેબના સાચા અનુયાયી છે, કાંશીરામ સાહેબના સાચા અનુયાયી છે અને વિરોધ પક્ષમાં રહી અને એમણે જે કામ કર્યું છે તો કાંશીરામ સાહેબ માર્ગનું જે નિર્માણ કર્યું છે, સમગ્ર થાનગઢને શું સંદેશ આપશો? મારું નામ વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડા, થાનગઢ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા। તમે જોયું છે કે આપણે આ વાસની અંદર 8 થી 10 રોડ બનાયા છે, ટટોરુના કામ કર્યા છે, ભૂગોળના કામ કર્યા, બધે કામ કર્યા છે અને આ માર્ગનું નામ કાંશીરામ માર્ગનું નામ આપ્યું છે। 8-10 રોડ બનાયા છે અને 10 રોડ તો પેન્ટિંગમાં પડ્યા છે, એ આ ચોમાસા પહેલા બની જાય છે। જે નવી ગ્રાન્ટ આવે એમાંથી ને આપણે 8-10 રોડ લઈ લેવાના છે। હજી તો આપણે 14 મહિના થયા છે ને આપણે થાન ગામ આપણે મસ્ત બનાવી દેવાનું, વિકાસના કામ કરવાના છે બાબા સાહેબની દયાથી। ઉત્તર પ્રદેશમાં બેનજીએ જે કામ કર્યા છે એનેથી અમે તરણા ભારે કામ કર્યું નથી, પણ તો અમે અમારી રીતે લડશું અને બહુ સારા કામો કરશું। જે થાનગઢના જે વાસીઓએ જે મને મત આપીને જે મને વિશ્વાસ મારા ઉપર કર્યો છે એ વિશ્વાસનો હું ઉપયોગ કરીને હું કામ કરીશ। એસટી, ઓબીસી, લઘુમતી સમાજના તમામ વ્યક્તિઓ મારી સાથે છે। હું થાનગઢના નગરપાલિકા વિરોધ પક્ષનો નેતા પૂરેપૂરી ભૂમિકા ભજવીશ। સૌનો આભાર। ખૂબ સરસ વાત કરી વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા અને એમાં બહુજન નાયક એવા માન્યવર કાંશીરામ સાહેબ માર્ગનું પણ અહીં નિર્માણ કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા ઉપાધ્યક્ષ એડવોકેટ રાજુભાઈ અહીં ઉપસ્થિત, તો આપણે એમની સાથે વાતચીત કરીશું અને લોકોએ જે સાથ સહકાર આપ્યો છે તો બહુજન નાયક કાંશીરામ સાહેબ માર્ગ નામ આપ્યું છે ત્યારે તમે શું કહેશો? જય ભીમ, જય કાંશીરામ। મિત્રો, થાનગઢ નગરપાલિકામાં વિરોધ પક્ષમાં વિનોદભાઈ ચાવડા, સદસ્ય પૂજાબેન પરમાર, કિરણબેન મકવાણા, આ લોકો જ્યારે જીત્યા ત્યારબાદ સૌ પ્રથમ તો માન્યવર કાંશીરામ સાહેબનો જન્મદિવસની ઉજવણી આ જ સ્થળે કરવામાં આવી હતી। ત્યારે વિરોધ પક્ષના નેતા અને તમામ સદસ્યો આ બહુજન સમાજ પાર્ટીના સૌ પ્રથમ કાર્ય રસ્તા બાબતનું હતું। તો સૌ પ્રથમ માન્યવર કાંશીરામ સાહેબનો જે માર્ગ છે એ સંપૂર્ણ સારો બનાવશું અને ત્યાં ફરી વખતે તકતીનું અનાવરણ કરશું અને પુનઃઉદ્ધાર કરશું। 2007માં જયારે સત્તામાં ઉત્તર પ્રદેશમાં આપણી સરકાર હતી ત્યારે પણ થાનગઢની અંદર વિરોધ પક્ષમાં જૂના હતા એ લોકોએ પણ અહીંયા આ નામાકરણ કર્યું હતું। ત્યારબાદ ઘણો સમય વીતી ગયો અને ફરી વખત કાંશીરામ સાહેબનો જે સંદેશો હતો આ વિચારોને ફરી જાગૃત કર્યા છે અને ફરી વખત સત્તામાં વિરોધ પક્ષમાં જયારે થાનગઢમાં આવ્યા છે ત્યારે આજે 16/5/2026 ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોઓર્ડિનેટર ડોક્ટર સુરેન્દ્રસિંહ કલોરિયા સાહેબ, વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા, નગરપાલિકાના સદસ્ય કિરણબેન, પૂજાબેન, સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ એવા પી.કે. રાઠોડ સાહેબ, ઉપાધ્યક્ષ હું પણ અને ચોટીલા પ્રભારી રમેશભાઈ વાઘેલા અને સુરેન્દ્રનગરની વિધાનસભાની ટીમ પણ થાનગઢમાં આજે પધારેલી હતી। અહીંયા ઉદ્ઘાટન કર્યા બાદ માન્યવર કાંશીરામ સાહેબના તખ્તીને ફુલાર વિધિ, श्री प्रागट्य विधि, जो बहुजन की बात करेगा वही देश पर राज करेगा, वोट हमारा राज तुम्हारा, नहीं चलेगा नहीं चलेगा नारा साथे 1 થી 1.5 કિલોમીટરનો જે નવો રસ્તો બનાવવામાં આવેલો છે એ રસ્તા ઉપર નારાની સાથે ઘણી સંખ્યામાં બહુજનો, એસસી, એસટી, ઓબીસી, લઘુમતી સમાજના તમામ વ્યક્તિઓ સાથે મળી અને પદયાત્રા કરી મેન બજાર રેલવે ફાટકની પાસે પુલની નીચે માન્યવર કાંશીરામ સાહેબની તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન એવા ડોક્ટર સુરેન્દ્રસિંહ કલોરિયા સાહેબ, ગુજરાત પ્રદેશ કોઓર્ડિનેટર, એમને માન્યવર કાંશીરામ સાહેબની વાતો, બહેન કુમારી માયાવતીની વાતો, આ દેશની અંદર બહુજનોને જે સત્તા મેળવવાની છે એની વાત કરી
પણ સાથે સાથે આ માર્ગ ઉપર એમને ચીંધેલો જે માર્ગ છે કે બહુજનો હવે જાગો અને સત્તા પ્રાપ્ત કરો. તો હવે સમય આવી ગયો છે આપણે સત્તા પ્રાપ્ત કરવાનો અને બહુજન સમાજ પાર્ટીને જીતાવવાની છે. માન્યવર કાંશીરામ સાહેબે કીધું, તમે સત્તા સુધી નથી પહોંચી શકતા તો ખુરશીને તમે હલાવતા શીખી જાઓ. અને આ વાત થાનગઢ ખાતે રાજુભાઈ એડવોકેટ તથા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ VK રાઠોડ સાહેબ સાબિત કરી બતાવ્યું છે કે અમે થાનગઢની અંદર ખુરશીને હલાવી રહ્યા છીએ અને આગામી દિવસોમાં 2027માં એ ખુરશી ઉપર બેસવાની પણ તૈયારી કરી રહ્યા છે. કે બહુજન સમાજ પાર્ટીને ગામડે ગામડે પહોંચાડી અને સશક્ત કરવાનો અને સાથે સાથે આજના આ પ્રસંગે જેટલા પણ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં અમારી કંધે કંધો મિલાવીને સાથે ચાલ્યા તો તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.